હા ચોકણ પ્રવેશ ઉત્સવના એ હા શ્રેયા બથે અડ્યો પિંછા બેગ ટાઈમ બેસી જા શ્રેયા સરસ્વતી નદીમાં આવી ગયા છીએ આપણો પાણી જોવા આવ્યા કે કેટલું ભરેલું કેટલું ઉકાણું જુઓ છેલ્લું સ્ટેપ દેખાય પહેલાં કે જો ગાઈસ મસ્ત ઠંડો ઠંડો પવન આવો અને અમે તો બે જણા બેઠા છીએ હવે વાયરો ખાવા કેટલું મસ્ત વાયરો આવજો ઠંડો બરફ જેવું વાયરો આવે તો મસ્ત સુગંધ આવી રહી છે કોક બની રહી છે આગળ ભજીયા આપણી ફેવરેટ વસ્તુ બની રહી છે ડુંગળીના હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે નવો વ્લોગ છે નવો દિવસ છે તો મસ્ત મોર્નિંગ થઈ જશે વહેલા નહીં ચા પાણી કરી દીધું છે અને અમારા પ્રિયાંશી બા શ્રેયાબાઈ વહેલા ઉઠી જશે તો શ્રેયાબા વહેલા નહીં ધોઈને તૈયાર થઈ જાય ગુડ મોર્નિંગ જય માતાજી ચેડે વહેલા તૈયાર થઈને તો બાબા દિન વહેલા તૈયાર થઈ ગયો મીરાન જાય પ્રવેશ ઉત્સવમાં જવાનું તમારે બેનના અંગાથી રાધે 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 કરડો હાય ચા પીધો પિયાંચી ચા પીધો મમ્મી ગુડ મોર્નિંગ જો તમારા શ્રેયાબામ તો કદી ઉઠતોય ના વહેલો ના તો વહેલા ઉઠાડી દીધો નહીં જેટલું મથા તાણા ઉઠે ને ઉઠતોય નતો હા ચોકરી બાજુ મમ્મી પાણી આવ્યું હજી તો પૂના હાથે આવશે પાણી ને હું કચરો બચો બહાર કાઢી દઉં ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પીધો નેહા નહીં જવાનું એવું અમારા શ્રેયાને તો વહેલા જવાનું નેહા પ્રવેશ ઉત્સવમાં જવાનું અમારા શ્રેયા પ્રવેશ ઉત્સવમાં તો પહેલાં ધોરણમાં પ્રવેશ થયો ને બાળ મંદિરમાં એના માટે પોળે નહીં ચક સનનગર બાજુ લઈ જવા નહીં સનનગર પેલો મેળો નીકળ્યો હતો કલ્યાણ માનવ યોજનાનો એમાં રેહામ નહીં જવાનું આ પૂના હાથે ચલો આગે ભરાય 7:20 હા ચોકણ પ્રવેશ ઉત્સવના એ હા શ્રેયા બથે અડ્યો પિંછા બેગ ટાઈમ બેસી જા શ્રેયા તો હા હે આમ પિયાંશી તો રહી ગયો એ પિંચુ એ શિયા જાય એ બુનીજી બુની રાઈજી ઓ એ મમ્મી વોટ ને એકડી જોયા શિયાન ના બિહારી આ પિંછાન કેમ ના બિહારી તમે ત્યાં શ્રેયાન બિહારી એ શ્રેયા પિંછા તન તો ના બિહારી દાદી એ મમ્મી હોટ ચો કાઢે એ મજી એ પિંછા હા શ્રેયાજી આનંદ મેળામાં હા તમે શ્રેયા બિહારી પિંછા તો બિહારી ને ચમ એવું કરી એક્ટિવામાં પિંછા તો ના બિહારી ઓમ કઈ બૂચું કાઢી નાસી તી બનાડી રહી ગયો વહેલા નાસ્તો કરવા માટે મગ પાકી દીધા ગરમ મગ લઈને એ જઈએ ખાવા જો આ તો ખાવાનું ચાલુ કરી દીધું સંભર ગરમી બેટા તો ઠંડા થવા દેતા દાદીને બોલાવી ના મગ ખાવા જો આપણે લઈને બેસી જઈએ મગનું પાણી પીવો ખો દાદીને કીધું શું કીધું તે કીધું આબાનું અને સિયા જોજી ભણાજી તને ના લેજી હા તો જાઉં તું હવે તારે મોટી થાય એટલે તું જજો હા આપણે તો 3 વાગે થાય ને તારે પછી ઠેલો પાણી ઉપર રવાના થઈ જવાનું હા ડાયો માં શું કરું પપ્પા જજ્યા પપ્પા જ્યાં જ્યાં ઢોકો બાજુ તો પપ્પા ચોઈ જ્યાં એ દાદી મગ ખાવા આવ્યા હજુ ચો જા પપ્પા જ્યાં પિંછા તા ખાઈ દાદા ભાજી પિંછા તા ખાઈ દાદા ભાજી પાપડ તો રાતે શાક ખાધું તું તો બાફલો ખાધો તો તદર તો લે એ બટી નાલી જો ચો બટી એ બેઠા તો અદર તો જો બગાડવા સી આવશે 12 વાગે હવે હા મમ્મી બટા તા તો ગાઈસ ખાવા માટે મસ્ત સેવ અને ગરમ પાપડ તળી દીધા છે જો આ તેલમાં પાપડ તળી દીધા છે
સેવો અને પાપડ આમાં જશું આમ બહુ ભાવશે ને પ્રિયાંશીને બહુ ભાવશે પિંછું તમારે મમ બનાવ્યું ઓહ પિંછાને તો પીનો ભરાઈ એ પિંછા મમ બનાવી મમ ખાવું આ અમે આલુ એડ હે વદરા તો આવ્યા જો બચ્ચામાં બચ્ચો ઉતર્યો એ વદરા બચ્ચું આવ્યું જો વદરા બચ્ચું જો ઝઘડો પિંછા દોડ 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 પકડ પકડ હે જા કૂદી જો હા એ પિંછા કાઢે 4 વદરા 4 બચ્ચો આવી જો ચટ્ટી એ ચટ્ટી 4 બચ્ચો આવી જો તો ગાઈસ આપણે આવી જઈએ છીએ ઘેર મેં તો ફ્રેશ થઈ ગયા છીએ 11 વાગી ગયા છીએ તો ખાવાનું તૈયાર બની ગયું છે ખાઈ લેશું બધા શું બનાવે ખાવાનું બટાકા અને તોદરટું તો ભાવ જ તો બનાવ્યો કોઈ પડી પર બબડી ના દેના બનાવી કાઢ્યું શાક તો જેટલો તો ખાખર કરવાનો બટાકો ખાજો કોની બટાકા ખાઈ લીધા હેડો તને ખાવા કાઢો તા બરાબર હા હા સેવ બેવ ખાશું તળ્યો પુના માટા લોલ તળી લાશી જ ઘર ખાવા બપોરે તળવાનો હતો તે બપોર ગરમી તો એને અત્યારે કરી મેલ તો એટલે બીજી હા સાસ લાવી સાસ લાઈન ટીકલ લાઈન શેર લે આવે જામ જઈને આવતી રહે ચાકન જીતી ઓ ખાઈ નહીં આલુ ના કંપાસ કોઈ આલુ કે બીજા તાળીઓ પાડતી સાડીઓ હા પાછી આવતી રથવા વાળી પકડીને આવી કે બા ઉભો રહો રથવાડી લઈને આવી હતી પાકડી તું પાછી આવતી હતી તાળું મારી લગ્ન ત્યાં તો મંડી બજાર જો એટલે દરબાર ગઢમાં હાલમાં હતો અહીંથી આવતો હતો હજી રથવા સાબુન ગોળી લાવી ઓહ કઈ મળી ગોળીઓ ગમે ખાવાનું ખાઈ ને આવી હું ખાધું શ્રેયા હું ખાઈને આવી ભાજી પાડી ખાઈ કોઈ બનાવ્યું બધી ગયું વિપુલ શાક બાક બનાય કે નહીં હું ખાધું હજી ખાવાનું બાકી છે લાગે ખાવાનું થાય તમારે તો મારા માટે તારો ભાઈ 1 વાગવા આવ્યો 12 વાગે હશે આની ખુરશી વાળી તારો ખુશીઓ જોજો ખાઈ લીધી ગણે તો સારું કે 250 ની બે તો અમારે લેવી 250 ની બે ખાધું લઈ લીધે ઓલા બંડી પહેરાવો આ બાજુ ચાલ હતા હા જો ખુરશી વાળા બોલો કેટલા દેવાના અને આની છે ખુરશી છે નાની નાળી સાડા 500 ની એક ખુરશી 550 ની એક ખુરશી થઈ આપણી જાણીને 250 રૂપિયા વતાસ એટલા પૈસા બાપ જો કે લૂંટવા જાય કુ ખાલી યુનિફોર્મ કાઢી દીધા સારું કર્યો ચા પીના વહેલા પી લીધો 2:30 વાગે પીધો 2:30 વાગે પિંચા ચા પીઓ સિંધુમાં હાર વહેલા ચા પીને આવતો એ રહ્યો અડધો કલાક થઈ ગયો ચા પીધો ના હવે ચા બનાવ્યો હજી તો જો શું કરવું તારે કે શું ખાવું શું ખાવું શું કે શું ભાઈ બગાડે ચા પીએ ચાંદ શો બે ખામડે શું તમારા માટે તળ્યો ચાંદ શો બે ખાવ જો ગટુડી આવે હા ખાતી ખાતી કહો આ રે મારા ગટુડે મારો વાઘ આવ્યો જો કા બંકો બાથરૂમ થઈ ગયું તા ચલું બાકી સંડાસ કર બાજુ કોઈ નહીં શું કરી બાથરૂમ હાલ કરો અને તો વિશાલ માલ આલા તું કરે તા
આરામ ના કરાવે આ બાજુ છે કરે. એટલે બધે કરે આ ડીશ પડી એટલે કરે એ તો વિપુલ મેરીને આવતો રહેજો એ શ્રેયા જો જોઈ તું ફેર તો જોઈ તો વિશાલ ઘરમાં નોકરી પર વભરાઈ પર દાદા સમજી જાય એ રાધે ગોડા તો આપણે હેડ્યા છીએ હોજ પડી એટલે હવે ફરવા લઈ ગયા છીએ ચાર જણ હેડ્યા છીએ ફરવા જો હા જોબુ છે જો કે જોબુ જ નજરોમાં આવી ચો જો ઘટી આગળ બેસી જાય બાઇક ચલાવીશું કા મિત્ર ભાઈ હા તમે પાછળ દે આજ તો આમ પાછળ દે આગળ દે આપણો રસ્તો ને ફાવતું જ નહીં સાગર શ્રેમ પપ્પા જો પોણે કશું હા નહીં નેચરા છે હા હા હાય અને હોનું હજી કોતા વસ્તી જો અરે નજીક જ જો આ નજીક બેઠું જુઓ ટોળું હા જરા પબ્લિક ખોજા હોની જો ખરા ખાલી કોઈ મળતું જ હશે લાગે એમને કોઈ ના ખોળો નહીં પગ મળતું હોય તાને કે એમને પબ્લિક ના ખોળો તો ગાઈ જો ફાઇનલી હમણાં પઠાઈ ગયા છીએ આપણે પોણી જોવા તો ઘણા દિવસ પછી નહીં ચણા આવ્યા હતા શીખર પોણી જોવા ગમી છે બેટા ઓગળી પકડું ઓ આપણું એકાઉન્ટ ઉદઘાટન હતું એ તારના જ આવ્યા પાણી બધું ઉકાઈ ગયું પણ ખાસું ઉકાઈ ગયું મસ્ત વન ખબર છું તો વાયરો વાયરો છે મસ્ત આવે ને એટલો મસ્ત ઠંડો ઠંડો વાયરો આવે છે સારો. બરફ જેવો નદી ફોટો એટલી તો ગાઈસ જુઓ સરસ્વતી નદીમાં આવી ગયા છીએ આપણો પાણી જોવા આવ્યા કે કેટલું ભરેલું કેટલું ઉકાણું જુઓ છેલ્લું સ્ટેપ દેખાય પહેલાં આ પહેલું સ્ટેપ દેખાય એટલે બધી પાણી હતું પેલી પાળી ડૂબાઈ ગઈ હતી અત્યારે પાળી દેખાવા માંડી ધાકોર થઈ ગયું હતું હા કોરું ધાકોર થઈ ગયું બધું હવે વરસાદ આજ ભરાશે હવે વરસાદ આવે તો ભરાય હવે કે જો ગાઈસ મસ્ત ઠંડો ઠંડો પવન આવે અને અમે તો બે જણા બેઠા છીએ હવે વાયરો ખાવા કેટલો મસ્ત વાયરો આવે છે ઠંડો બરફ જેવું વાયરો આવે એક નંબર પવન બાકી આવે નાઈ બેસી જાવ ના તો પેલા રોજુ હા બે જપતો નહીં કઈ નથી કહું શું કરો રેતી રમી જોજો પછી હા હું રમો એમાં પી મજા પડી જીવન તો એવા ખાલી રમવા કલાક થઈ ગયો ને આપણે હવે અડધો કલાક કમ્પ્લીટ આ ચપ્પલ મેરીને આવે અમારે લઈને આપવાનું ઉપાડીને ચપ્પલ આપણે ઉપાડવાના હા બીજા આગળ આગળ દોડ પેલી આગળ આગળ નાહી જાય ઘેર જઈએ તમે ફટાફટ ભૂખ લાગી જોરદાર પાકીટે ઘેર પડીને કે પકોડી બકોડી ખાઈ ગયો પાકીટ લાવે ને દૂધ લઈ જવાનું હોય દૂધ લઈ જાય પૈસા લાવે ને તને હા ગૂગલ પે માં નહીં ગૂગલ પે માં ચોહી આપણો તો તમ પરથી જાણ શું થયું જે તાકે તો બહુ બહુ ઠંડુ લાગે કેમ્પા 20 રૂપિયામાં તા પીવાનું ઠંડુ હા મને નાખ્યા બાજુ ચોકલેટ નાખી દીધી જો મોટું તોરાવે તા હે મોઢું ધોતા હે માટીમાં રમીને આવીએ ને જા પીછું મોટું તો થાય અને ખા મમ્મી બનાવી દે ઘેર ખાવા બાવા બનાવ્યું આટલા પીવાનું હો અરે તો અમીના તને કહો તો પટી જા ભાઈ તે હવે તો પાર આવી જા પૂરેપૂરો હા જે હોય આવતી રહે, ચોકલેટ હોય રાખી આવતી દીધી ગંધાથી યાર ચોકલેટ ખાવા દે દૂધ લેવા જા પેશલ દૂધ બજારથી ભૂલીને આવ્યા તે એ દુકાનથી લાવ્યો શું કરે તા આ ગોળી લે પાપડ ખાઈ તા આ ડૂચે મોડવાનું હું કે મને હા. કે વધારે પીને કે મારા ભાગમાં પટ્ટી જા કે લે નહીં તું લે આવે. દૂધ લે હા. પણ. પેલી હાથ પગ દોરાવાના પિંચર બસ તમારે ઠંડુ નહીં પીવા લાવ્યો વધારે ઠંડુ નહીં આ તો પીવાનું દૂધ એ ગુડ માર દે ફટાફટ એ ગુડ માર દે બસ શરદી થઈ જાય તને તો પીધી હે હું ગુડ મારી આલુ પાછું તાર 20 રૂપિયા લાયો લે પાપડી મિલતા દે આ ઉપર મિલતી લે ચાલ હું બે ત્રણ બાટલા લાવી દેવા આવા ઘેર તો મસ્ત સુગંધ આવી રહી છે કોક બની રહી છે આગળ ભજીયા આપણી ફેવરેટ વસ્તુ બની રહી છે ભજીયા ડુંગળીના ભજીયા હમણાં ડુંગળી ભજીયા બહુ ભાવ્યો હું પેલા સુંદો કરી ખાતો પેલા તું આવો તાણો આવો સુંદર દીધા થાય હો સુંદર દીધા થાય મજા આવું કે મજા આવે તાણો આના ભજીયા આવે તો ઘરમાં ખવડાવે આપણે ઘરમાં જઈને જોઈ લઈએ હવે ઘરમાં ખાવાનો ફટાફટ જલ્દી તમે જોવા આવો ઘડી કઈ બહાર હા રોટલી કરવાની પછી કાતું લઈ જવું પાડી હે એ મેં કાતી ખાઈ લીધું ખાઈને જઈ લે આ લે હા અમે ખાધું તે હા
સાદું ભજીયા ખીચડી શાક રોટલી. જલસા પડી જાય તો વધુ આવો હોત તો વરસાદ આવશે એવું કેવું હજાર ના બાર છે હલી લાઈટ જાતી રહે ને. હું ખાવા જ જવું ખાઈ લઈએ ફટાફટ હવે અને બધા હોઈ ગયા ખાઈ ખાઈને હોય કણ મજા એકલ હોરી એકલી ખાવા બેસી ગયા કઈ નહીં બોલાતી હતી પછી વાંચો છે ખાવા બેઠી ભૂખ લાગી હતી જોગર તે વિડીયો એડિટ કરતું હતું હું તમારે ચો બધું કરવું હોય તમારે કરું ના પડે ચાલો ગરમ મસ્ત ગરમા ગરમ ભજીયો શું બનાવ્યું ભજીયા ઓહો સારું જલસા પડી ગયા તો ફેવરેટ ખાવાનું જ શકતા પંખા એવું પડશે મારે તો આગળ જોવા ફટાફટ આગળ જોવા બધા ફટાફટ જલ્દી આગળ જાઓ આ ભજીયા ખાઈ લો તમે ફટાફટ ચલો શું પડે ભજીયો મારે ડુંગળી ભજીયા જોજે ડુંગળી ભજીયો તો પટાઈ દીધો હા તાંબી કાજે થોડો દે ખાધા નહીં હોય ખાધા નહીં હોય જો જુઠ્ઠું બોલી હા? ખાઈ ગયું કે આર્યા રજા નથી ખાધા નહીં હોય તો તીયન આજ તો ખાધે જાય ભજીયા નહીં બનાવવાના શાક ગટ્ટી બનાવવાનું જો કે શી ખાલી આવા ગટ્ટી ભરે